સાવજ બગડે તો જંગલ થથરે. એમાં ખાસ કરીને મોબાઈલ, સોશિયલ મીડિયા. તો હું જ્યાં જાઉં ત્યાં બધાય મને કહે કે ભાઈ કંઈક ડાયલોગ સંભળાવો. તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ જય શિવકી બ્લોગ્સમાં. અને આજનો વિડીયો બહુ ખાસ હોવાનો છે, કેમ કે આપણા ગુજરાતના સુપરસ્ટાર વિલેન એવા આપણા ફિરોઝ જીરાણી અને ગુજરાતના ટોપ સિંગરમાં ગણાતા આપણા વિજય સુવાળા તે અમારા ગામમાં આવ્યા હતા. તો રમેલ હતી માતાજીની મેળીમાંની, તો રમેલમાં આવ્યા હતા. તો મેં બહુ મસ્ત વિડીયો બનાવ્યો છે. તો એમને એમના ફેવરેટ ડાયલોગ પણ જે બોલ્યા છે, જે વસ્તીને બહુ જ ગમે છે, જેમ કે બાપુ બગડે તો આખું જંગલ થતા, આ રીતના એમના જે ફેમસ ડાયલોગ છે તે પણ બોલ્યા છે. તો ઘણા બધા બહુ મજા આવી છે, વસ્તી બહુ આનંદ કર્યો છે, તે તમને પણ જોવા મળશે. એટલે આ વિડીયો પૂરો જોજો અને લાઈક કરજો, શેર કરજો. અને આ વિડીયો આખા રમેલની લાઈવ ક્લિપ તમારે જોતી હોય, જે લાઈવ વિડીયો જોતો હોય તો આપણી ચેનલના અંદર ડિસ્ક્રિપ્શનમાં જઈને જોઈ લેજો, મેં લિંક આપેલ છે. તો એ વિડીયો પણ લાઈવ તમે જોઈ શકો છો. તો ચાલો આ વિડીયો પૂરો જોજો અને છેલ્લે જણાવી દેજો કે વિડીયો કેવો લાગ્યો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી. જય અંબે, જય મેલી માં. એમાં ખાસ કરીને મોબાઈલ, સોશિયલ મીડિયા. તો હું જ્યાં જાઉં ત્યાં બધાય મને કહે કે ભાઈ કંઈક ડાયલોગ સંભળાવો. જેમ કે સાવજ બગડે તો જંગલ થથરે, પણ બાપુ બગડે ને તો 52 ગામ થફડે. કોઈ જગ્યાએ એવું પણ કીધું છે મેં કે ઘરના છોકરા ઘંટી ચાટે અને ઉપાધ્યાયને આટો, આ પારકા ખાય હલવા પૂરી ને અમને પાણીનો લોટો. આ બધા રમૂજી ડાયલોગ થી જ તમને લોકોને મજા ખરું ને. હવે મારે બરોડામાં પારુલ યુનિવર્સિટી બહુ મોટી કોલેજ છે, અને ત્યાં બધા કોલેજના છોકરા. મારે ત્યાં જવાનું થયું ને એ છોકરાઓમાંથી એ લોકો આવીને ફોટા પડાવતા હતા. તો એમાંથી એકે કહ્યું, અંકલ અમારી એક ફરમાઈશ. એકદમ બોલો. મને કે અમને પેલો માણકાનો ઘા સાંભળવો છે. મેં કીધું તમે આ કોલેજના છોકરાઓ છો અને આ તો લગભગ 44-45 વર્ષ પહેલાની ફિલ્મ છે. તો મને કે હા, પણ અમે જોઈએ છીએ, અમારા ઘરમાં ચાલે છે, અમારા વડીલો જુએ છે, એમની સાથે અમે પણ જોઈએ છીએ અને અમને એમાં પણ બહુ મજા આવે. તો ભલે. તો એ ડાયલોગ હતો મેરુ માલણ. જ્યારે મેરુ માલણને મળવા જઈ રહ્યો છે અને હું એનો રસ્તો રોકું છું, તો એને કહું છું કે મેરુ માલણને મળવું મેલી દે, અને જે માર્ગે આવ્યો છે એ જ માર્ગે પાછો જતો રહે. અને જો ફટનો દીકરો હોય તો થા માટી, પણ આગળ વધવા પહેલા એટલું યાદ રાખજે કે માણકાનો ઘા તો પાકા જેવો. રેત પડ્યો ને તો પાણીની માંગ્યા.
અત્યારે તો મલ્હાર ઠક્કર સાથે બી મારી 2 ફિલ્મો આવી ગઈ. એટલે એક યુગથી ઉપરવાળાની મહેરબાની છે, માતાજીની દયા છે, એનો હાથ છે, ને તમારા બધાનો પ્રેમ એટલે જ ચાલી રહ્યો. પછી એક ફિલ્મ કરતો હતો, રૂપસી નામ હતું. અરે રે 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 ભલી, અરે આ તો હું સમજતો તો, હું ધારતો તો એના કરતા તું વધારે મૂર્ખ નીકળી. તને શું એમ લાગે છે કે મારી બધી વાતો જાણ્યા પછી હું તને અહીંયાથી જીવતી જવા દઈશ? અરે આ રૂપસીના રૂપને તો જણનારી નથી ઓળખી શકી, તો તું ક્યાંથી ઓળખ? મિત્રો, ઘણીવાર વિક્રમ સાથે બી જ્યારે ફિલ્મો કરતો ત્યારે હું કહેતો, એમાં બી બહુ વખણાવતું, અલા મુનીમ, આ છોકરો તો આપણે ધાર્યું હતું એનાથી પણ વધારે બડુકો નીકળ્યો. હોશિયાર છે અને બુદ્ધિની અણી પણ છે, અને જો હોય બુદ્ધિની અણી તો જ થવાય મિલકતના ધણી. એ વાત તો સાચી કે નહીં? બોલો. અને મિત્રો, ઘણી વાર જોરાવરસી, અરે છોકરા તું સમજી નથી શકતો, ભૂલી જા. અરે શેતાન હોય કે સાધુ, સૌથી મોટું જોરાવરનું માથું. તો મિત્રો, તમને બધાને અહીંયા મળીને ખૂબ આનંદ થયો, ખૂબ મજા આવી, અને માતાજીના દર્શન કરીને તો વાહ, આત્મા પ્રસન્ન. હા ભુવાજી, બહુ મજા. અને મારે અત્યારે નીકળવાનું છે અંબાજી. રસ્તો બી લાંબો છે, સવારે ત્યાં દર્શન બી કરવા છે. તો હવે હું તમારા બધાની રજા લઈશ. આપણો વિજયભાઈ ભુવાજી સુવાળા ઉપસ્થિત છે આપણો વચ્ચે. ભાઈ એન્ટ્રી આપજો. વિજયભાઈ સુવાળા, ભાઈ નેતા બેજો, બધા નેતા બેજો ભાઈ. જે નેતા ના બે એના મેડી માની શકો છો. નેતા બેજો ભાઈ, બધા આ સાહેબ ને હવાલો જવા દો. સાહેબ માટે રસ્તો કરો ભાઈ, રસ્તો કરો ભાઈ. આગળ ભાઈ વસ્તુ ફૂલ આપવા માટે જગ્યા કરો થોડી. થોડો વગાડ
મારે મોટા ચેલાની વિરોધ આવો ભાજી આવો ભાઈ હવે નેતે બેસજો બધા ફોજી રોકવા નહીં નેતે બેસજો ભાઈ કોઈ હેરાન ના કરશો કોઈ તમે આવો ભાઈ આવો ભાઈ જગ્યા કરજો એ મારો ગમેલો રે તમે મારો ગમેલો એ મારો ગમેલો રે તમે મારો ગમેલો એ આવનાર મે મનનો મારો ગમેલો મહેશ આપણા નીતિનભાઈ મારો એ આવો વાહ વાહ जल्दी